ગામડેથી વેજોદરીથી ઠેઠો તો થેન્ક યુ કૌશિકભાઈને. આમ પુડલા જેવું લાગે છે, આમ ઉતપ્પા લાગે છે, શું છે કમેન્ટ કરો તો મને નથી ખબર. મહુવાથી લાવ એમ ટ્રાન્સફર કરી વેચવા એમ. હા હા સપના આવતા હોય છે ને, સપનું આવતું હોય એને. જય માતાજી, બાપા સીતારામ. મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો મસ્ત મજાનું બપોરે વિડીયો શરૂઆત કરી દીધી છે અને ઘરે ભાઈ એવું ખબરમાં વહી ગયો તો કામ હું હિરણ બતાવે છે. તો હું અત્યારે ગયો હતો ગાયત્રી બાજુ આવ્યો ને કે પડદો બારીનો લેતો હોય. મૂકો લાવો ને, બારીમાં પડદો તો છે નહીં તો મૂકો લેતો હતો. તો આવો કંઈક પડદો લાવ્યો છું, હરણવાળો છે. જુઓ કેવો છે, જુઓ કહેજો, કમેન્ટ કરો. હાલો પડદાની આપણે શું કહેશો? જય માતાજી, બાપા સીતારામ. આજ તો બપોરે માથું વાળવાનું કેમ કે માથું ધોવાનું બાકી હતું. હા વળવી દેવો. જો આજે છે ને અમારે એક છે ને વિડીયો બનાવવાનો છે. રેસીપી શું કહેવાય? ચેલેન્જ આપી છે મમતાએ રાજભાઈને ભાવબેનને. તો આજે છે ને ચેલેન્જનો વિડીયો કરવાનો છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવવા મજા આવશે તમને તે ને અમને તે. હા કા હા એમાં એમ છે ભાવુને અને રાજને બેયને આપી દીધી છે મમતાએ ચેલેન્જ. પણ એમાં હું ભાગ નથી લેતો, જોઈ હતી તો એજી મેં કાંઈ નક્કી નથી કર્યું. આપણું કાંઈ નક્કી નહીં, કેમ કે અમુક તમારે બધે તમારી રીતે લ્યો, આપણે કાંઈ એમાં બહુ રસ નહીં ખાવામાં એમ. તો કાંઈ નહીં, વિડીયોમાં આગળ બની રહેજો. તો જોઈશું આપણે કેવો વિડીયો બને છે. આજમાં આપણે 2 વિડીયો કરવાના છે. પછી પાછા કહીશું કે એક આ તો અગાઉનો મૂકેલો છે એમ. હા એટલે છે ને આપણે આજ આખો દિવસમાં 2 વિડીયો કરવાના છે. તો ચેલેન્જ વિડીયો અલગથી બનાવશું અને આ વિડીયો અલગથી રહેશે. તો કાંઈ નહીં, હાલો વિડીયોમાં આગળ બની રહેજો. વાહ શું વસ્તુ છે? પિઝા નથી. ઘડીક બોઇલમાં મને કાંઈક વિચારવા દે. શું પિઝા નથી? શું છે? મને નથી ખબર, પણ હવે અંકિતાબેન ભેગા થાય ને તો પૂછું છે આ હું બનાવ્યું છું એમ. આમ પુડલા છે, ઉત્તપ્પા છે. ઉત્તપ્પા એમ? હા ઉત્તપ્પા છે લાગે છે. પછી કોઈ ખબર નહીં. આમ પુડલા જેવું લાગે છે, આમ ઉત્તપ્પા લાગે છે. શું છે કમેન્ટ કરો તો મને નથી ખબર. ઉત્તપ્પા છે, લગભગ ઉત્તપ્પા જ લાગે. પણ પછી તો આપણે છે મકાન માલિકને પૂછી રહ્યા. હા છે ને મકાન માલિક આપી ગયા છે, પણ બેમાંથી એકેને ખબર નથી શું છે એમ. કા એવું છે. જો એક વસ્તુ દેહમાંથી અમારે આવ્યું છે. હા બતાવું તમને. ગામડેથી આવ્યું છે, દેખાડે છે શું આવ્યું છે એમ. વાહ ભાઈ વાહ. દેશી મકાઈ. ઈ કોઈ મોકલો ખબર તમને? હા કૌશિકભાઈ મોકલ્યું. એમ શું વાત છે? કૌશિકભાઈ નાથી મોકલ્યું છે અહીંયા સુરત. વાહ ભાઈ વાહ. ભાવબેન હાટું ને આપણી હાટું, 2 હાટું. એમ ડોડા અને સોળે ભાઈ કૌશિકભાઈએ મોકલ્યું છે ગામડેથી વેજોદરીથી ઠેઠો. તો થેન્ક યુ કૌશિકભાઈને. ને આ સાંજે કંઈક બનાવવું છે તો એનું કા બાફીને કા ડોડાને સેવડો બનાવીને આપશું. કા આવું બકાલું મોકલતા રહેજો કૌશિકભાઈ. દેહનું બકાલું આવું મોકલતા રહેજો અહીંયા. કૌશિકભાઈ લગી વિડીયો પકડી દેજો, મોકલતા રહેજો એમ કહે છે મમતા. તો કાંઈ નહીં, સાંજે વિચારજો. સોળી શાક તો એ કંઈ બનાવશે એની હાટું. આપણે તો ડોડાને સેવડો કે બાફીને એવું કંઈક બનાવશું. હું છે હા પિઝા હો ને, એને પિઝા મને નામ નથી આવડતું. હું નકર કહું કે શું છે એમ. મકાન માલિક દઈ ગયા છે તો હવે 1:30 વાગે ખાવા બેઠા છીએ. એમાં ગલત ફેમી થઈ ગયા મારે. કા કેમ ભાવુને અહીં નહોતા આવવાના? ભાવુને અહીંયા આવવાના હતા. અમે એને વાટે ત્યારે 1:30 વાગે ખાવા બેઠા છીએ. હવે હું ચેલેન્જમાં આવે છે પણ થોડીક વાર લાગશે. કે તને ખાવું હોય ને તો ખાવા દઈ દઈએ. હા એ કે તમારે ખાવું જ ખાઈ લો. એ કે અમારે થોડું ઘરે કામ છે, પછી કે અમે આવી જઈએ એમ. તો અમુક હાલો ખાઈ લઈએ પહેલાં. અને અત્યારે ખાવામાં છે ને એનું એ જ છે આપણે જે સાંજે હતું નહીં એમ કે આ ચટણી બનાવી હતી. એ ચટણી છે ને સારી જ રહી છે. તો એ અત્યારે ચટણી બટકા બોળીને ખાવાનું છે પાછું બપોરે. અને ભાખરીને જો જીનું છાશ લઈને આવી. કા છાશ વાટે જતા. તો હાલો હવે જમી લઈએ આપણે. મહેમાન આવી જશે તો એ ચા પીતા નતો ને પરાણે પાઈ છે. કા એ ના પાડે કે અમે નથી પીતા. એ કે તો છે ને પરાણે તો પીવું. હા મહેમાન હોય એટલે આપણે ચા પાણી તો જોવે જ તે. અને સંગીતાબેન જો હજી ના જ પાડે છે. કા સંગીતાબેન? તો પીવો સબ નાખજે થોડીક તે નહીં તે. હા
તો મહેમાન આવી ગયા છે મનીષભાઈ ની બેહવા તો થોડીક વાર બે ચાલો હવાની કરવી આપણે હવે ઘણી વાર સુધી અમે બધા બેઠા અમારી રૂમે અને હવે અમારે બધાને છે ને જવાનું છે કામરેજ મોટભાઈ ઘેરે જવાનું છે એનો ફોન આવ્યો છે કે બધા અહીંયા વહી આવો મનીષભાઈ બધાને જવાનું છે કા મનીષભાઈ મુનાભાઈ ફોન આવ્યો આવો આટો મારો કે તમે તો ગયા આવ્યા જ નથી હા મેં કીધું કાંઈ નહીં હાલો આજ રજા છે જઈ આવી આટો રવિવાર છે એટલે હારવાર બધા જઈ આવે હાર્દિક ની બધા છે કેવા ધાબે રમે છે મજા આવે ધાબે હાલો થઈ જાય રેડી હાલો તો તૈયાર થઈ જશે જઈએ કામરેજ આપણે કામરેજ પહોંચી ગયા છીએ અને અહીંયા છે ને અમને ભગત જોવા મળી ગયા છે તો આ મનીષભાઈ તો બિસ્કિટ ખવડાવે છે તો નાનું એવું બચ્ચું છે ને આરે બિસ્કિટ ખવડાવે તો હે એની મમ્મી છે તો કેવું નાનું નાનું બચ્ચું છે આરે મનીષભાઈ બિસ્કિટ ખવડાવવા ગયા તો પહોંચી જાય ભાઈની ઘરે અને જો ટેમ્પો અમારે છે ને ટેમ્પો એમ કહે છે ઝસકી જાય છે કા હું બે જાય છે એમ કહે છે જો કા ટેમ્પો સપના આવતા હોય છે ને સપનું આવતું હોય ને હા કાંઈ કહેવાય ને સપનું આવતું હોય કે ઝસકી હતું કા તો હજી જાગી હોય એવું લાગે છે જો મનીષભાઈની હારો પગી જશે ભાવું નહીં તે જો હજી પોજ્યા જ છે મોટોની વહી આવ્યા છે ફરીને કા ફરીને વહી આવ્યા હા બધા પોજ્યા છે હારવા ભાવ વાહ રહી ગઈ છે આવે છે કા જો અમે કામરેજ આવી ગયા ને તો આવડું આ બધું છે ને મવાથી મંગાવ્યું હતું હા વાપરવા પાથરો કોઈક મહેમાન આવ્યું હોય તે આમાં એક સાદર મારી છે એક કાજુજાની છે એક બાઉબેનની નાની છે જો આ બધી નોખી નોખી ડિઝાઇનની છે તો આ બધી નોખી નોખી ડિઝાઇનની છે ને ઘણી બધું સાદરું છે આ બધી ભરેલી છે 8 વર્ષની હોય ને એ રીતનું આપણે પેલા બતાવી ને એવી જ છે હા એક વિડીયો આપણે પહેલાંય બનાવ્યો છે કે આનો જો આ બધું છે ને કેટલી આઈટમો છે એમાં નોખી નોખી જુઓ સાદર છે ઈ સાદર છે ઈ તે જો એટલે આમ લાંબી છે હા પણ આને ખાય આથી કાપવાનું છે એમ છે બે ભાગ કરવાના હા, એટલે આમ બહુ લાંબી છે એટલે લાગે હા કાપવાનું છે એટલે પછી બીજું છે ને આ પટ્ટા છે કયા ઓલા બેસવાના પંગચ્છા પગે છે પંગચ્છું છે આવડા બેસવા માટેનું જુઓ પટ્ટા પગલુસણિયા છે પગ લૂંટણ વસ્તુ મંગાવ્યું હતું અમે સુરત મવાથી મવા છે એવું છે આ બધું એકવાર અમે મંગાવેલું છે પેલા હું ન મળે આમને પટ્ટા આખો હળંગ કટો જ આવે એમ જો આ રીતનો હા હા બસ એવું આખું હળંગ આવે એમ અને આ સિંહ આ પગલું તો નહીં છે ને આપડા જો આ કેટલી ડિઝાઇન અલગ બધાની ડિઝાઇન છે અલગ 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 ના હોય છે જો આ બધા છે ને આ બધા પગલું તો છે જો એ મહુવાથી લાવે એમ ટ્રાન્સફર કરી વેચવા એમ હા હા માર્કેટમાં જાવ ને એટલે 100 રૂપિયાનું મળે કપડા હોય ઈ દેવાના ને પછી જે ઉટલા પૈસા જે ખાતા હોય ઈ દેવાના. એને મહેનત મજૂરીના એમ હા મહેનત મજૂરી કપડા દેવાના હા ને ઓલા જ દેવાના હા ભાઈ થોડી ઘણી મહેનત તો હોય એટલે એના પૈસા લાગે જ તે અલગથી તો આ રીતનું છે બધું જો આ બધી સાદરું છે અલગ આ બધી છે ને નીચે રૂમમાં પાથરવા મને હોય ને આખી ખોલો તો આમ હરખી વ્યવસ્થિત આમ જો આ રીતની છે આવી સાદરું છે ને અલગ અલગ ડિઝાઇનમાં બધી છે હા મસ્ત લાગે એમ સરસ છે ગાલે છે મોટી મોટી છે સેવ ટમેટાનું શાક છે ભાખરી રોટલી અને સલાડ જો અને છોકરા હાટું છે ને આ મઠ્ઠો છે એને અલગથી એની હાટું છે તો એ બધા નોખા જમવા બેહાડી દીધા છે અને મોટભાઈ બધા અહીંયા હારો બેસી જશે મનીષભાઈ બધા કા હે હા તો હાલો સરસ મજાનું શાક બની ગયું છે જમી લેવી તો આવી જાવ સોડા પીવા જો આ છે ને સોડા પીવા આવી ગયું છે વાળું કરીને છે ને બધા મસ્ત મજાની હવાની એવી જામી છે ને અત્યારે 12 વાગી ગયા છે ને બધા કોઈ હલવાનું નામ નથી લેતા જવો બધા અહીં ખાટલો ઢાળી ઢાળીને છે ને હવાની એવી જામી છે ને તે બધા સોડા પીવા સોડા લઈ આવ્યા છે પેલા હા ને આને પેલા હોય જવો પીહે સોડા ઈ હે સોડા નહીં ભાવે ઈ કે ઠીક ફીણા વહી જાય પછી એમ ને તો હાલો છે ને હાલો બધા સોડા પીવા હા બાટલો તોડી નાખ્યો છે સોડાનો હવે ને હાલો કાંઈ નહીં તો
વિડીયો છે ને એડ કરી દઈશું. વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું એક નવા વિડીયોમાં આવે.